નમસ્તે, સ્વાગત છે તમારું આ બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે આપણે સામાજિક વિજ્ઞાન વિભાગ બી પેપર સોલ્યુશન 2018નું જોવાનું છે। એમાં હવે આપણે શરૂ કરીએ। પ્રશ્ન 101મો છે। દક્ષિણથી ઉત્તરના ક્રમાનુસાર નીચે દર્શાવેલ ભારતની નદીઓનો કયો ક્રમ સાચો છે? જવાબ આવશે એ, કાવેરી નદી, ગોદાવરી નદી, નર્મદા નદી, ચંબલ નદી। બીજો પ્રશ્ન છે, ભારતમાં આવેલ આ જંગલોમાં અબનુસ, રોઝવુડ, મહોગની જેવા વૃક્ષો થાય છે। સામાન્ય રીતે વૃક્ષો 60 મીટર જેટલા ઊંચા હોય છે। જાડી ઝાકરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય આ વર્ણન કયા જંગલોને લાગુ પડે છે? જવાબ આવશે એ, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ। નીચે આપેલ પર્યાવરણલક્ષી દિવસોને તેમના ઉજવણીના માસ પ્રમાણે ગોઠવતા જાન્યુઆરીથી ડિસેમ્બર પ્રમાણે કયો ક્રમ સાચો છે? જવાબ આવશે ડી, વિશ્વ વન દિવસ, વિશ્વ પૃથ્વી દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ અને વિશ્વ ઓઝોન દિવસ। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, સાચું જોડકું જોડી યોગ્ય ક્રમ પસંદ કરો। એમાં જવાબ આવશે બી, નાસિક છે તો એમાં આવશે અર્ધકુંભ મેળો, અલ્હાબાદમાં આવશે કુંભ મેળો, થાનગઢમાં આવશે તરણેતરનો મેળો, જૂનાગઢમાં આવશે ભવનાથનો મેળો। ત્યાર પછી 105મો પ્રશ્ન છે, નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ સાચી નથી? તો જવાબ આવશે સી, રૂપાંતરિત ખડક કોલસો। 106મો પ્રશ્ન છે, સાચું જોડકું જોડી યોગ્ય ક્રમ પસંદ કરો। એમાં જવાબ આવશે એ, કિંમતી ધાતુમય ખનિજ, તો એમાં ત્રીજું છે ચાંદી। ત્યાર પછી હલકી ધાતુમય ખનિજ, એમાં આવશે બોક્સાઇટ। સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજ, એમાં આવશે કલાઈ। મિશ્ર ધાતુ રૂપે વપરાતો ખનિજ, એમાં આવશે વેનેડિયમ। ત્યાર પછી 107મો પ્રશ્ન છે, નીચે આપેલ સત્તાઓ પૈકી કઈ સત્તા રાષ્ટ્રપતિ ધરાવતા નથી? જવાબ આવશે સી, હોદ્દાની રૂએ તે રાજ્યસભાના સભાપતિ છે। ત્યાર પછી 108મો પ્રશ્ન છે, મોહેંજો-દડો નગરના રસ્તાઓ કેટલા પહોળા હતા અને તે એકબીજાને કઈ રીતે મળતા હતા? જવાબ આવશે ડી, નગરના રસ્તાઓ 9.75 મીટર પહોળા હતા અને એકબીજાને કાટખૂણે મળતા હતા। ત્યાર પછી 109મો પ્રશ્ન છે, ભારત દેશના નીચે દર્શાવેલ વિવિધ રાજ્યના પાટનગરોને તેમના સ્થાન પ્રમાણે પશ્ચિમથી પૂર્વના ક્રમમાં ગોઠવતા કયા વિકલ્પ સાચો બનશે? એમાં જવાબ આવશે બી, પહેલાં આવશે ગાંધીનગર, પછી રાયપુર, પછી આવશે રાંચી અને પછી ઓજવાલ। ત્યાર પછી 110મો પ્રશ્ન છે, લોક અદાલતમાં સંદર્ભમાં અહીં કેટલાક વિધાનો લખવામાં આવેલ છે। આ કયું વિધાન લોક અદાલત માટે અસંગત છે? તો જવાબ આવશે સી, લોક અદાલતના ચુકાદાને કાનૂની પીઠબળ નથી। 111મો પ્રશ્ન છે, નીચે આપેલા જોડકા જોડી સાચો ઉત્તર લખો। એમાં જવાબ આવશે બી, માનવ હક દિવસ, તો આવશે 10 ડિસેમ્બર। મૂળભૂત ફરજ દિવસ, તો આવશે 6 જાન્યુઆરી। પ્રજાસત્તાક દિન, તો 26મી જાન્યુઆરી અને સ્વતંત્ર દિવસ, તો આવશે 15 ઓગસ્ટ। ત્યાર પછી 112મો પ્રશ્ન છે, અહીં વધુ ઊંચાઈ ધરાવતા કેટલાક પર્વતોની યાદી આપેલ છે। તેને વધુ ઊંચાઈ ધરાવતાથી ઓછી ઊંચાઈ ધરાવતા પર્વત પ્રમાણે ગોઠવતા કયો ક્રમ સાચો છે? તો જવાબ આવશે બી, માઉન્ટ ગોડવિન, ઓસ્ટિન, ત્યાર પછી કાંચનજંઘા, ત્યાર પછી મકાલુ અને ત્યાર પછી છેલ્લે ધવલગીરી। 113મો પ્રશ્ન છે, ભારતના કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની રાજ્ય સાથેની જોડ અહીં આપેલ છે। તેમાંથી કઈ જોડ ખોટી છે? જવાબ આવશે બી, બાંદીપુર ઓડિશા, એ જોડ ખોટી છે। ત્યાર પછી 114મો પ્રશ્ન છે, નીચે આપેલ ઐતિહાસિક ઘટનાઓને તેમના બનવાના ક્રમ મુજબ ગોઠવતા પહેલાં બનેલ બનાવ પહેલાં આવે તે પ્રમાણે કયો ક્રમ સાચો છે? જવાબ આવશે સી,
પહેલાં આવશે ફ્રેન્કફર્ટની સમજૂતી છે, ત્યાર પછી આવશે લોહિયાળ રવિવાર, ત્યાર પછી છે બોલ્શેવિક ક્રાંતિ અને ત્યાર પછી પેરિસ શાંતિ પ્રક્રિયા. ત્યાર પછી 115મો પ્રશ્ન છે, નીચે આપેલ જોડકા જોડી સાચો ઉત્તર લખો. જવાબ આવશે ડી. ત્યાર પછી 116મો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી? જવાબ આવશે એ. સાયમન કમિશનની નિમણૂક મોર્લે મિન્ટો સુધારાની એક જોગવાઈને અનુલક્ષીને કરવામાં આવી હતી. ત્યાર પછી 117મો પ્રશ્ન છે, કુતુબ મિનારનું નિર્માણ ક્યારે કોણે શરૂ કરાવેલ? જવાબ આવશે બી. 12મી સદીમાં કુતબુદ્દીન ઐબકે શરૂ કરાવેલ. ત્યાર પછી 118મો પ્રશ્ન છે, કુદરતી સંસાધન ક્યારે બને છે? જવાબ આવશે ડી. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયાથી બને છે. ત્યાર પછી 119મો પ્રશ્ન છે, કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે? જવાબ આવશે સી. પંજાબ. ત્યાર પછી 120મો પ્રશ્ન છે, 120મો પ્રશ્ન છે, વિશ્વમાં ગુજરાત કયા પાકના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે? જવાબ આવશે બી. જીરું, વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં. 121મો પ્રશ્ન છે, ભારતમાં હરિયાળી ક્રાંતિથી કયા પાકોમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે? જવાબ આવશે બી. ઘઉં અને ડાંગરનો પાક. 122મો પ્રશ્ન છે, કાપની જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? જવાબ આવશે એ. નદીઓ દ્વારા ઠલવાતા કાપને કારણે. 123મો પ્રશ્ન છે, પાણીની અછત વધતી જવાનું શું કારણ છે? તો જવાબ આવશે ડી. વસ્તી વધારો અને રોકડિયા પાકનું ઉત્પાદન. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, જળ સંરક્ષણ માટે અગત્યનો ઉપાય જણાવો. જવાબ આવશે સી. વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. ત્યાર પછી 125મો પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધુ લોખંડ કયા રાજ્યમાંથી મળે છે? જવાબ આવશે ડી. કર્ણાટક. ત્યાર પછી 126મો પ્રશ્ન છે, વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક ક્યાં આવેલ છે? જવાબ આવશે બી. જીનીવા. ત્યાર પછી 127મો પ્રશ્ન છે, મનરેગા યોજનામાં નાણાકીય વર્ષમાં કેટલા દિવસની સવેતન રોજગારી આપવાની જોગવાઈ છે? જવાબ આવશે સી. 100 દિવસ. ત્યાર પછી 128મો પ્રશ્ન છે, આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કયા ગ્રંથમાં કરવામાં આવેલ છે? જવાબ આવશે બી. ઋગ્વેદ. 129મો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કોણે કરી હતી? જવાબ આવશે એ. આચાર્ય નાગાર્જુન. 130મો પ્રશ્ન છે, એલિફન્ટાની કુલ કેટલી ગુફાઓ છે અને તેની સર્વોત્તમ શિલ્પકૃતિ કઈ છે? જવાબ આવશે સી. એલિફન્ટાની કુલ 7 ગુફાઓ છે અને તેનું સર્વોત્તમ શિલ્પ ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું છે. ત્યાર પછી 131મો પ્રશ્ન છે, નીચે પૈકી કયું માઇક્રો ટીચિંગનું સોપાન નથી? જવાબ આવશે ડી. નિરીક્ષણ. ત્યાર પછી 132મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ પ્રયુક્તિ અનુબંધ સાધવા માટેની પ્રયુક્તિ નથી? જવાબ આવશે બી. કુદરતી પ્રદેશ. ત્યાર પછી 133મો પ્રશ્ન છે, નીચે આપેલ માઇક્રો ટીચિંગના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. જવાબ આવશે સી. પહેલાં આવશે શિક્ષણનો તબક્કો, પછી આવશે પ્રતિપોષણનો તબક્કો, પછી આવશે પુનઃ આયોજનનો તબક્કો, પછી આવશે પુનઃ શિક્ષણનો તબક્કો અને છેલ્લે પુનઃ પ્રતિપોષણનો તબક્કો. ત્યાર પછી 134મો પ્રશ્ન છે, કરુણા, સંપ, સંભાવ એ કેવા પ્રકારના મૂલ્યો છે? જવાબ આવશે એ. સામાજિક. ત્યાર પછી 135મો પ્રશ્ન છે, પ્રોજેક્ટ પદ્ધતિ એટલે શું? જવાબ આવશે ડી. કુદરતી વાતાવરણમાં થતું સમસ્યા ઉકેલ શોધવાનું કાર્ય. 136મો પ્રશ્ન છે, શિક્ષણ કાર્યની શરૂઆત કરતા પહેલાં શિક્ષકે નીચે પૈકી કયા
કૌશલ્યનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ આવશે ડી, વિષયાભિમુખ. 137મો પ્રશ્ન છે, જો શીર્ષાસનની સ્થિતિમાં પરેશનો ચહેરો દક્ષિણ દિશા તરફ હોય તો તેના ડાબો હાથ કઈ દિશામાં હશે? જવાબ આવશે ડી, પશ્ચિમ. 138મો પ્રશ્ન છે, નકશા માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? જવાબ આવશે ડી, વિધાન 4, એટલે કે ઉપરોક્ત તમામ 4 એટલે ત્રણેય સાચા છે. શિક્ષકે વિદ્યાર્થીઓને ગૂગલ અર્થનો ઉપયોગ કરી નકશો જોતા શીખવવું જોઈએ. બીજો છે, નકશામાં રંગો દ્વારા ભૌગોલિક બાબતો સમજવી શકાય. ત્યાર પછી નકશાનો ઉપયોગ જમીન પરના વાસ્તવિક અંતર જાણવા માટે થઈ શકે છે. ત્યાર પછી 139મો પ્રશ્ન છે, નીચે પૈકી કયું ઉદાહરણ કૌશલ્યનું ઘટક નથી? જવાબ આવશે ડી, નિદર્શન. 140મો પ્રશ્ન છે, સિમ્યુલેશન પાઠને બીજા કયા નામે ઓળખી શકાય? જવાબ આવશે બી, લઘુપાઠ. ત્યાર પછી 141મો પ્રશ્ન છે, ઐતિહાસિક પાત્રોના અધ્યયન માટે નીચેના પૈકી સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? જવાબ આવશે ડી, જીવન વૃત્તાંત. ત્યાર પછી 142મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો એક મોક પદ્ધતિથી શીખવી શકાય? જવાબ આવશે બી, સંસદ. ત્યાર પછી 143મો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન ચકાસતા સમયે નીચે પૈકી કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરી શકાય નહીં? જવાબ આવશે બી, મૂલ્યાંકન. ત્યાર પછી 144મો પ્રશ્ન છે, સિમ્પોઝિયમ એટલે શું? જવાબ આવશે સી, સહસંવાદ. ત્યાર પછી 145મો પ્રશ્ન છે, નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ એ કઈ પદ્ધતિનું વિકસિત સ્વરૂપ છે? જવાબ આવશે સી, સ્વાધ્યાય. ત્યાર પછી 146મો પ્રશ્ન છે, રવિન્દ્રનાથ ટાગોરે કયો હેતુ સિદ્ધ કરવા શાંતિનિકેતનની સ્થાપના કરી હતી? જવાબ આવશે એ, પ્રકૃતિ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ. 147મો પ્રશ્ન છે, ભારત આવવાના જળમાર્ગ શોધવાના પ્રયત્નો દરમિયાન કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કોણે કરી હતી? જવાબ આવશે ડી, બાર્થોલોમ્યુ ડાયેઝે. ત્યાર પછી 148મો પ્રશ્ન છે, ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? જવાબ આવશે બી, ગોપાલ કૃષ્ણ ગોખલે. 149મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે એ, ન્યૂયોર્ક. ત્યાર પછી 150મો પ્રશ્ન છે, લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે ડી, ગણેશ વાસુદેવ માવળંકર. ત્યાર પછી 151મો પ્રશ્ન છે, ભારતમાં કેટલા વર્ષે નાગરિકોને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે? જવાબ આવશે એ, 18 વર્ષે. ત્યાર પછી 152મો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય મર્યાદા કેટલા વર્ષની હોય છે? જવાબ આવશે બી, 65 વર્ષ. 153મો પ્રશ્ન છે, વિશ્વમાં પર્યાવરણ પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવેલ હતું? જવાબ આવશે બી, 2011. ત્યાર પછી 154મો પ્રશ્ન છે, સિંધુ નદીની શાખા નદીઓમાં નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ થતો નથી? જવાબ આવશે સી, કેનુલા. ત્યાર પછી 155મો પ્રશ્ન છે, અલ-નીનો જેનો શાબ્દિક અર્થ નાનું બાળક થાય છે, આ અલ-નીનો શબ્દ કઈ ભાષામાંથી લેવામાં આવેલ છે? જવાબ આવશે સી, સ્પેનિશ. 156મો પ્રશ્ન છે, પોંગલ એ નીચેનામાંથી કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? જવાબ આવશે સી, તમિલનાડુ. ત્યાર પછી 157મો પ્રશ્ન છે, ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલ છે? જવાબ આવશે બી, જૂનાગઢ. ત્યાર પછી 158મો પ્રશ્ન છે, અધ્યાપન કાર્ય દ્વારા નીચે પૈકી શું સિદ્ધ કરવાનું છે? જવાબ આવશે એ, હેતુઓ, વર્તન પરિવર્તન કે ક્ષમતાઓ. ત્યાર પછી 159મો પ્રશ્ન છે, કઈ પદ્ધતિમાં સ્ક્રિપ્ટનું મહત્વ છે? જવાબ આવશે ડી, જીવન વૃત્તાંત. 160મો પ્રશ્ન છે, કોઈક વાસ્તવિક વસ્તુ, ઘટના કે પરિસ્થિતિ અથવા પ્રક્રિયાનું અનુકરણ એટલે શું? જવાબ આવશે સી, સિમ્યુલેશન. 161મો પ્રશ્ન છે, વિવિધ કૌશલ્ય પ્રાપ્તિ માટે
થી એક પછી એક કૌશલ્ય હસ્તગત કરવાના હોય છે? જવાબ આવશે એ. સૂક્ષ્મ નિરીક્ષણ, સૂક્ષ્મ શિક્ષણમાં. 162મો પ્રશ્ન છે. શાસ્ત્રકારોએ ભવાઈને કેવા નાટકો કહ્યા છે? જવાબ આવશે ડી. ભાવના પ્રધાન નાટકો. 163મો પ્રશ્ન છે. ગુજરાતમાં કયા હડપ્પાકાલીન વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યા છે? જવાબ આવશે એ. ધોળાવીરા. 164મો પ્રશ્ન છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ગુજરાતની કઈ વાવનો સમાવેશ કર્યો છે? જવાબ આવશે સી. રાણીની વાવ. 165મો પ્રશ્ન છે. શૂન્યની શોધ કોણે કરી હતી? જવાબ આવશે ડી. આર્યભટ્ટ. 166મો પ્રશ્ન છે. કેવા જંગલોમાં વૃક્ષો કાપવા અને પશુ ચરાણ માટે પ્રતિબંધ છે? જવાબ આવશે બી. અનામત જંગલ. 167મો પ્રશ્ન છે. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારત કેટલામા ક્રમે છે? જવાબ આવશે બી. બીજા ક્રમે. ત્યાર પછી 168મો પ્રશ્ન છે. શણ ઉત્પાદનમાં ભારતે કોની સાથે હરીફાઈ કરવી પડે છે? જવાબ આવશે સી. બાંગ્લાદેશ. 169મો પ્રશ્ન છે. વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ક્યાં આવેલ છે? જવાબ આવશે બી. જામનગર, ગુજરાત. 70મો પ્રશ્ન છે. ભારતમાં સૌ પ્રથમ રેલવે ક્યાં શરૂ કરાઈ હતી? જવાબ આવશે ડી. મુંબઈથી થાણા વચ્ચે. તો આપણું પેપર સોલ્યુશન અહીંયા પૂરું થાય છે અને આ પેપર સોલ્યુશન છે એ આન્સર કી મુજબનું છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.